ફળશ્રુતિની જે ચોપાઈ છે એ આજના પ્રસંગે આપણ સૌ સુંદર સાથને શ્રી રાજજી મહારાજ એમની બ્રહ્મવાણી દ્વારા ફળશ્રુતિની ચોપાઈ દ્વારા સરસ એવી શિખામણ આપે છે કે સદગુરુ મેરા શ્યામજી, સદગુરુ નામ સ્વયં રાજજી મહારાજ. પ્યારે સુંદર સાથજી સ્વયં રાજજી મહારાજે આપણને એવી સરસ શિખામણ આપી છે કે આ સંસારમાં એક માલિક પાર પરમાત્મા શ્રી રાજજી મહારાજ ही આપણા છે અને એમના ચરણોની અંદર જ આપણે સદાને માટે રહેવાનું છે. કારણ પ્યારે સુંદર સાથજી સાફ શબ્દમાં વાણી કહી દીધી કે સન્મંદ મેરા યહાં સો મેં તાતે સદા હમારા સન્મંદ મૂળ સન્મંદ રાજજી મહારાજ સાથે છે. પ્યારે સુંદર સાથજી આજે આ પ્રસંગને આપણે અનુરૂપ देखिए तो श्री राज्जी महाराजની કૃપાથી આપણ સૌ સુંદર સાથને માનવ તન મળ્યું હશે તો પણ રાજજી મહારાજની કૃપા સિવાય આપણને માનવ તન પણ મળી શકતું નથી. એ તો વાણીમાં કીધું છે કે જાકો લેથે મહેર में ताय મહેરે પહેલે બનાવે વજૂદ ગુણ અંગ ઇન્દ્રી મહેર की रूह મહેર પુત્ર માહે ગુંદ. એ રાજજી મહારાજની મહેરથી ही આપણને માનવ તન મળ્યું છે એ સત્ય છે પ્યારે સુંદર સાથજી. તો એ માનવને મનુષ્ય જન્મ મળ્યો છે તો મનુષ્ય જન્મને રોટી કપડા અને મકાન, માણસને ત્રણ વસ્તુની ખાસ જરૂર પડે, બાકી ચાલી જાય. રોટી પણ જરૂર છે, કપડા પણ જરૂર છે અને એના માટે રહેવા માટે મકાન પણ જરૂર છે. અને એ બધું પ્યારે સુંદર સાથજી રાજજી મહારાજે આપણને ફ્રીમાં આપી દીધું. માનવ તન મળ્યું છે તો એનો કઈ આપણે કિરાયો કે કઈ આપણે કિંમત ચૂકવી નથી. અને ત્યારે માનવ તન એટલે માનવ તન પછી એમને રોટી જોઈએ તો રોટી પણ પ્યારે સુંદર સાથજી ટૂંકમાં આપણે વિચારીએ તો આપણને મનુષ્ય જન્મ મળ્યો તે પહેલા આપણા ખોરાક માટે માતાના સ્તનની અંદર રાજજી મહારાજે દૂધ પણ આપણને મૂકી દીધું. અને ત્યાર પછી અત્યારે આ 100 વર્ષની આયુષ્યની અંદર પણ આપણને દૂધ જ આપણે ખોરાક લેતા હોય, કેમ કે જે કે અનાજ તૈયાર થયું છે એ રાજજી મહારાજે એક પાકું દૂધ બનાવ્યું છે, દૂધનું જ મકાન અનાજ બન્યું છે અને એ પણ આપણને ફ્રીમાં આપી દીધું. આખી જિંદગી જ્યારથી 1 અરબ વર્ષ થઈ ગયા ત્યારથી જે કંઈ મનુષ્યને ખોરાક મળતો હોય એ રાજજી મહારાજની કૃપા. એક કણના 1000 કણ કરવાનું કામ એક રાજજી મહારાજ કરે છે. આ સંસારમાં આપણે ખાસ તો 2 ફસલ, ચોમાસું ફસલ અને શિયાળુ ફસલ તૈયાર થાય તો એ રાજજી મહારાજની કૃપાથી તૈયાર થાય છે. એમાં આપણું કંઈ ચાલી શકતું નથી. પ્યારે સુંદર સાથજી આપણે ખાલી મહેનતના ધન છે. અને પ્યારે સુંદર સાથજી રોટી કપડાં પણ પ્યારે સુંદર સાથજી આપણે સુંદર એવા વસ્ત્ર ધારણ કરીને બેઠા છે, પણ એ વસ્ત્ર તૈયાર કરવાનું પણ કામ રાજજી મહારાજ કરે. એ કપાસ પણ તૈયાર કરવાનું કામ રાજજી મહારાજ. આ સંસારની અંદર બધી સુવિધા રાજજી મહારાજે આ બધી કરેલી છે. અને મનુષ્ય શરીર એવું સુંદર છે, એ મનુષ્ય શરીર એવા વસ્ત્રો ધારણ કરે એને એની અંદર કઈ શરીરની અંદર પણ કંઈક શોભા વધારી દે. કારણ કે મનગમતું આપણે પ્યારે સુંદર સાથજી વસ્ત્રો પહેરતા હોય અને વસ્ત્રો પહેરીને અતિ સુંદર દેખાય એવું કર્મ પણ એક રાજજી મહારાજની કૃપા થાય છે. ખરેખર પ્યારે સુંદર સાથજી રાજજી મહારાજે આજે આપણે પૂર્વ વક્તાના મોઢેથી સાંભળ્યું કે આ એક બેશક ઇલમ આપણને મળ્યો છે. જે વાણીમાં કીધું છે વિતક સાહેબની અંદર કહેવામાં આવ્યું છે કે મેં દઈ કુલજમ તુમકો સબો કિયા ગરક પડો મેરે ઇલમ કો તો ભાજે સારી શક. આ 18,758 ઇલમની સાક્ષાત રાજજી મહારાજ લઈને આવ્યા છે. એ પૂર્ણ જ્ઞાન, એક શબ્દ, એક ચોપાઈ, જે કઈ માત્રા છે એ બધી રાજજી મહારાજ લઈને આવ્યા છે અને સંસારને જ્ઞાન આપ્યું છે. ચાહે હિન્દુ, મુસલમાન, ઈસાઈ, શીખ, 18 વર્ણનો કોઈ પણ માનવ હશે એને રાજજી મહારાજે આ જ્ઞાન આપ્યું છે. તો પ્યારે સુંદર સાથજી આપણે વિશેષ વાત નીકળીએ, પરંતુ તેમ છતાં આપણને આ સંસારની અંદર વાણીમાં પણ એક ચોપાઈ કીધી છે કે ઉલ્લુ ન ચાહે ઉગ્યા સૂર ઇન અંધો કા દુશ્મન નૂર વાકો સૂન જો ન લાવે ઈમાન સોય સમકીદડ ઇલ્લુ જાન. કેમ કે આ દિવસ ઉગે તો ઉલ્લુને એ
દેખાતું નથી, એને ફાવતું પણ નથી અને પ્યારે સુંદર સાજી એને દેખાઈ શકતું નથી. તેમ આ વાણી જે છે એ વાણી જેને નથી પચતી, નથી આવડતી, નથી એને સમજાતી, તો એને ઉલ્લુ સિવાય બીજો કોઈ શબ્દ ઉચ્ચારણ રાજી મહારાજે કીધું છે. પ્યારે સુંદર સાજી એવા સમગીદડા આ સંસારમાં છે, એવા ઉલ્લુ પણ આ સંસારમાં છે. પરંતુ રાજજી મહારાજે આપણને વાણી આપી છે, એ જ આપણો આધાર છે. રાજજી મહારાજે શ્રીજી અંતર ધ્યાન થયા ત્યારે આ વાણી પધરાવવામાં આવી છે, કોઈ વ્યક્તિને મહત્વ આપ્યું નથી. તો આપણો આધાર તો એક વાણી છે. વાણી પ્રમાણે આપણે ચાલીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.